નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર. હવે જીરુના ભાવ કેવા રહેશે અને આજના જીરુના ભાવ કેવા બોલાયા તે તમામ માહિતી વિશે વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ઊંઝામાં જીરુની આવક હવે ઘટીને 7 થી 8,000 બોરી આસપાસ આવી ગઈ છે. ચાલુ સપ્તાહે શનિવાર રવિવારની 2 દિવસની રજા આવી રહી હોવાથી સરેરાશ જીરુની બજારમાં આગામી સપ્તાહે કેવો આવક આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. જીરુના વર્તમાન ભાવ સિઝન કરતાં પણ નીચા છે અને ખેડૂતો આ ભાવથી વેચાણ કરવા માટે તૈયાર નથી, જેના પગલે જીરુમાં વેચવાલી બહુ ઓછી છે. જો જીરુના ભાવમાં થોડો પણ સુધારો થાય તો વેચવાલીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આગામી દિવસોમાં જીરુમાં કોઈ નવા કારણ આવે તો બજારમાં સુધારો આવશે. એ સિવાય બજાર અથડાયા કરે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો જેતપુર 3,000 થી 3,671, વિરમગામ 3,800 થી 3,800, જસદણ 2,200 થી 3,875, ઊંઝા 3,460 થી 4,130, મોરબી 3,200 થી 3,750, પાટણ 3,270 થી 3,270, જામજોધપુર 3,000 થી 3,880, માંડલ 3,501 થી 3,801, રાપર 3,803 થી 3,803, પોરબંદર 3,400 થી 3,750, વિસાવદર 2,825 થી 3,011, ધ્રોલ 3,100 થી 3,700, હળવદ 3,400 થી 3,870, સાવરકુંડલા 3,300 થી 3,675, જામનગર 3,500 થી 3,800, ગોંડલ 2,401 થી 3,981, થરાદ 2,800 થી 4,031, ભચાઉ 3,500 થી 3,600, ધાંગધ્રા 2,920 થી 3,792, અંજાર 3,610 થી 3,900, બાબરા 3,240 થી 3,550, જામખંભાળિયા 3,400 થી 3,700, વાંકાનેર 3,300 થી 3,821, ધાનેરા 3,741 થી 3,801, નેનાવા 3,200 થી 3,965, હારીજ 3,550 થી 3,967, વારાહી 3,460 થી 3,950, દિયોદર 3,550 થી 3,700, રાધનપુર 3,130 થી 4,041. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.